સુરતના બેડરોડ વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં બીએલઓની કામગીરીના કારણે વિદ્યાર્થીઓના ભણતર પર માઠી અસર પડી રહી છે। શાળામાં કુલ 582 વિદ્યાર્થીઓ સામે 16 શિક્ષકો છે, જેમાંથી 13 શિક્ષકો બીએલઓની કામગીરીમાં વ્યસ્ત છે। પરિણામે માત્ર 3 શિક્ષકો દ્વારા જ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે, જેના કારણે બાળકો શિક્ષણના મૂળભૂત અધિકારથી વંચિત રહે છે। શાળાના પ્રિન્સિપાલે શિક્ષણ અધિકારી સમક્ષ રજૂઆત કરીને નજીકની શાળાઓમાંથી શિક્ષકો આપવાની માંગ કરી છે અને શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી વહેલી તકે મુક્ત કરવાની વિનંતી કરી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। જે રીતની ઘટના સામે આવી છે, શું વિગતો મળી રહી છે? બિલકુલ થી ચોક્કસપણે સુરત શહેરની અંદર બીએલઓની કામગીરી ચાલી રહી છે, ત્યારે જે શાળાના શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે, ત્યારે બેડ રોડ વિસ્તારમાં આવેલી 180 નંબરની જે સરકારી શાળા આવેલી છે, જેના 16 શિક્ષકમાંથી 13 શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે અને તે શિક્ષકો અત્યારે બીએલઓની કામગીરીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। બીજી તરફ જે શાળાની અંદર ભણતા વિદ્યાર્થીઓનું ભણતર અટવાયું છે, કારણ કે જે અલગ અલગ વિષયો પર શિક્ષકો જે છે તે બાળકોને ભણતર આપતા હોય છે, પરંતુ હવે શિક્ષકોની અછત હોવાના કારણે બાળકો હવે ભણતરના કારણે અટવાયા હોવાના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જ્યારે જીએસટીવીની ટીમ બેડ રોડ ખાતે આવેલા 180 નંબરના સરકારી શાળાની અંદર પહોંચી હતી, ત્યારે તમામ વર્ગખંડ ખાલી જોવા મળ્યા હતા। 16 શિક્ષકમાંથી 13 શિક્ષકો જે છે તે બીએલઓની કામગીરીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। ત્યારે જીએસટીવીની ટીમ દ્વારા આચાર્ય જોડે પણ વાતચીત કરવામાં આવી હતી, ત્યારે તેમણે જણાવ્યું હતું કે વહીવટી કામગીરી હોય કે પછી અલગ અલગ સ્કૂલની કામગીરી પણ ક્યાંક ને ક્યાંક અટવાઈ છે અને પ્રિન્સિપલ દ્વારા શિક્ષણાધિકારીને પણ પત્ર લખવામાં આવ્યો છે કે નજીકની સ્કૂલો આવેલી હોય ત્યાંથી એક બે શાળાના જે સ્કૂલના જે શિક્ષકો છે તેમને ફાળવવા માટેની પણ માંગ જે છે તે કરવામાં આવી રહી છે। બીજી તરફ જે રીતના વિદ્યાર્થીનું જે ભણતર અટવાયું છે, ત્યારે લોકો હવે એક જ માંગ કરી રહ્યા છે કે બીએલઓની કામગીરીમાંથી શિક્ષકોને મુક્ત કરવામાં આવે તેવી હવે લોકચર્ચા ચાલી રહી છે, કારણ કે ખૂબ જ મુશ્કેલીનો સામનો હવે ભણતા વિદ્યાર્થીઓને જોવા મળી રહ્યો છે। શિક્ષણનો પાયો પણ ખૂબ જ સ્તંભ ગણવામાં આવતો હોય છે અને તેના જ કારણે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક હવે અટવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે 180 નંબરની સરકારી સ્કૂલ આવેલી છે, જ્યાં 500 થી વધુ વિદ્યાર્થીઓ ભણતા હોય છે, જેની અંદર કુલ 16 જેટલા શિક્ષકો ફાળવવામાં આવ્યા છે। 16 શિક્ષકોમાંથી 13 શિક્ષકો જે છે તે બીએલઓની કામગીરીમાં અત્યારે વ્યસ્ત છે। પ્રિન્સિપલ પોતે અત્યારે વર્ગખંડની અંદર જઈને બાળકોને ભણાવતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે પ્રિન્સિપલ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે જે અત્યારે બીએલઓની કામગીરી ચાલી રહી છે, ત્યારે શિક્ષકોને સમગ્ર બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે, કારણ કે બાળકોનું ભણતર અટવાયું છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જી આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા માટે। તો શિક્ષકોની જે ભરતી છે, શિક્ષકોનો જે બીએલઓમાં તેમને મૂકવામાં આવ્યા છે તેને લઈને જે બાળકો છે તેમનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે, કારણ કે શાળામાં શિક્ષકોનો અભાવ છે અને તેના કારણે બાળકોનું ભણતર બગડી રહ્યું છે।